મારું નામ તંવર જયસિંહ રાધાકિશન. હું ઈડર નગરપાલિકા વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી કરેલી છે. આ વોર્ડની અંદર છેલ્લા 4 ટર્મથી હું જીતું છું. 20 વર્ષથી અહીં હું પ્રતિનિધિત્વ કરું છું. ચાલુ વર્ષે હું છેલ્લે નગરપાલિકાના પ્રમુખ તરીકે નિવૃત્ત થયો હતો. નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં ચાલુ વર્ષે મને ફરીથી ટિકિટ આપવાનું એવું પાર્ટીએ કમિટમેન્ટ પણ કરેલું હતું. તે બાબતે એમના જે નિયમો આવતા હતા પાર્ટીના કે 3 ટર્મ અને 60 વર્ષની ઉંમર, તો 3 ટર્મમાં અગાઉની 2 ટર્મ મેં અપક્ષમાં લડેલી હતી. તો પાર્ટીની ફક્ત એક જ ટર્મ મારામાં આવતી હતી અને 60 વર્ષનો નિયમ એટલા માટે હતો કે મેં ઈડરની અંદર જવાનપુરા ભેડ્યું, એના કારણે મારી ઇલેક્શન ઈડર નગરપાલિકાનું 1.5 વર્ષ અગાઉ થવાનું હતું, જે થયું ન હતું, જેના કારણે ઉંમરનો બાદ પણ અમને નડતો ન હતો. પણ કેટલાક અંદર અમારા પાર્ટીના લોકો કે જે પોતાના મિત્રોને સાચવવા માટે, પોતાની નવલી નવરાત્રિ ગ્રુપ સાચવવા માટે અને જે લોકો અપક્ષ હતા ગઈ ટર્મની અંદર, એમને ટિકિટો આપી છે. મેં 50 કરોડથી વધારાના કામો 2.5 વર્ષના શાસનમાં મેં કર્યા છે. શહેરની અંદર તિરંગા સર્કલ, મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ, આગવી ઓળખ તરીકેના ગેટો, આવા અનેક કામો શહેરની અંદર મેં કર્યા છે. શહેરના ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું મેં કામ કર્યું હતું, છતાં પણ પાર્ટીએ મને ટિકિટ ના આપી અને મને ના આપવા છતાં પણ જેને બીજાને પણ ના આપી અને ઓબીસીને જ ત્યાં ટિકિટ આપી અને અમને અમારું અવગણના કરી, જેના કારણે મારા ઉમેદવારી કરવાની ફરજ. મારા વિસ્તારની અંદર મેં ખૂબ કામ મતદારોના દરેક એરિયાની અંદર કરેલા છે. છેલ્લા 20 વર્ષથી મેં એમના બધા કામ કર્યા છે અને ચાલુ વર્ષે પણ નવો વિસ્તાર જ્યારે મારો એડ થયો છે એ તમામ વિસ્તારોમાં મેં ખાતરી આપી છે અને એ લોકોને હું અપીલ કરું છું કે તમે ફરીથી મને તક આપશો તો તમારું કોઈ કામ હું બાકી નહીં રહેવા દઉં. મારી હાજરી જે જ મારા નગરપાલિકા અંદર કાપી છે, મારા કોઈ હોદ્દો પદની કોઈ જરૂર મારે પડશે નહીં. હું આપને એની ખાતરી આપું છું. તમામ મતદારોને વિનંતી કરું છું કે ફરીથી મને જીતાડી નગરપાલિકામાં બેસાડો.